પીટી જાડેજા, પદ્મિનીજી રાજકોટના સીધા દ્રશ્યો આવેદન આપવામાં આવ્યું છે। એક જ માંગ, પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે। આપ જોઈ રહ્યા છો નૈનાબા જાડેજા, પદ્મિનીજી, પીટી જાડેજા, ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો આપ જોઈ રહ્યા છો। સતત વિરોધ પ્રદર્શન, હલ્લા બોલ, એક જ માંગ, પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે અને ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે। આર પારની આ લડાઈ છે। ટિકિટ શા માટે રદ નથી કરતા એ માંગ સાથે સતત લડી લેવાના મૂડમાં। જાણતા છો કે કેવી કક્ષાની ચૂંટણી એ રાજપૂત સમાજ સૌર્ય થરિયાથી જીવનાર સંસ્કૃતિ આ સમાજમાં 562 ગજવાડા ભગવતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ પણ જાતનું ખચકાટ કર્યા વગર આપી દીધા છે। પરસોત્તમભાઈ પોતાની એક ટિકિટ પાછી લેવા માટે તૈયાર નથી, સરકાર પણ તૈયાર નથી। બેનો અત્યારે અપવાસ ઉપર વિતરા છે, ભાઈઓ અત્યારે આંદોલન શેરીએ ગલીએ અત્યારે રેલીમાં 15 થી 20 હજાર માણસો છે। એક મહાસંમેલન થશે, એમાં લાખોની સંખ્યામાં માણસ થશે। અમે કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીને જ કરવાના છીએ। યુવાનોને બહેનોને બધાને અમે સમજાવીએ છીએ, પણ સાહેબ આપ રજૂઆત એવી પહોંચાડો કે જે આક્રોશ છે ક્ષત્રિય સમાજનો એ વ્યાજબી અને સાચો છે। એને માફી માંગી છે, પણ માફી માગવા લાયક નથી અને માફી આપવા અમે લાયક નથી એમ કહેતો પણ ચાલે। એટલે આવા સંજોગોમાં અત્યારે મહિપાલસિંહ મકરાણા રાજસ્થાનથી આવતા હતા, એ જોહર કરવા જે બહેનો જતા હતા એને સમજાવવા જતા હતા કે જોહર નથી કરવું। અહીં અમારા પદ્મિનીબા વાળા છેલ્લા 4 દિવસથી ઉપવાસમાં બેઠા છે, એને અમે સમજાવવા જાય છીએ કે આપ ઉપવાસ છોડી દો, તો એ પણ નથી માનતા। તો બહેનો અને ભાઈઓમાં એટલો ઉશ્કેરાટ છે। અમે તો બહેનોને કહીએ છીએ કે આ ફરજ અમારી છે, બહેનો આ લડાઈ તમારે ન લડવાની હોય। પણ આ આક્રોશ જોતા સાહેબ આપને નિવેદન છે કે આવેદનપત્ર અને આપની પોતાની પણ વ્યક્તિગત વાત કરો અને સરકારનું ધ્યાન દોરો કે આના ગંભીરપણે આવશે। કાયદો અને વ્યવસ્થાની બહાર પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુ બનશે તો એ પરસોત્તમભાઈની સરકારની જવાબદારી છે। અમે તો ભાઈઓને બહેનોને નમ્ર નિવેદન અને વિનંતી કરીને સમજાવી છે। આજે સાહેબ અમારા એક બેને જે જોહર ઉપર ઉતર્યા છે, તો અમને ક્યારે ન્યાય મળશે? અમે નહીતર આખી ક્ષત્રિય સમાજની બહેનો જોહર ઉપર ઉતરશું, આખું કમલમ અમને નાનું પડશે। અમારા સ્વમાન ઉપર ઠેસ પહોંચી છે, અમારા સ્વાભિમાન ઉપર હમણાં ઠેસ પહોંચી છે। માફી તો રૂપાલાભાઈને આજે નહીં મળે ને કાલે નહીં મળે સાહેબ, નમ્ર વિનંતી આપને। ટિપ્પણી અયોગ્ય છે અને જે દેશ હિત માટે, રાષ્ટ્રહિત માટે જે સમાજે પોતાના બલિદાનો આપ્યા છે એ સમાજની જ્યારે એક માંગ છે તો વડાપ્રધાનશ્રીને કહે કે તમે એક ટિકિટ જે છે એ રદ કરી અને અન્ય કોઈને પણ આપો, એવી અમારી માંગ છે। અને સાહેબ મહિપાલસિંહ મકરાણાની ખોટી અટકાયત કરીને અમારા આંદોલનને ઉશ્કેરવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે। બહેનોને ખાલી મળવા જાય એમાં એની અટકાયત થાય, અટકાયતથી આખા ગુજરાતના ક્ષત્રિયોમાં એક રોષ ભભૂકે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ બગડે। ત્યારે આપ સરકારને તાત્કાલિકપણે ધ્યાન દોરો કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે। પરસોત્તમ રૂપાલાની એક ટિકિટ કાંઈ ન કહેવાય, અમે 562 રજવાડા આપી દીધા। ટિકિટ કઈ મોટી વાત ન કહેવાય। તાત્કાલિક આપણે રાજ્ય સરકારનું ધ્યાન દોરીને આ ટિકિટ રદ થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલી જ આપની આપને વિનંતી છે। થેન્ક યુ।